અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। એઆઈબીએ જાહેર કરેલા 15 પેજના રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે। વિમાનના બંને એન્જિન એકસાથે બંધ થઈ જતા ઘટના બની હતી। ટેક ઓફ કર્યા બાદ એક પછી એક બંને એન્જિન બંધ થયા હતા। કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં પાયલોટ વચ્ચેની વાતચીત છે તે રેકોર્ડ થઈ અને તે સામે આવી છે। એક પાયલટે અન્યને પૂછ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કરી દીધું? બીજા પાયલોટનો જવાબ હતો કે મેં નથી કર્યું। વાતચીતના થોડા સેકન્ડમાં પ્લેનની સ્પીડ છે તે ધીમી થઈ ગઈ હતી। એઆઈબી અને ડીજીસીએ હવે ફાઇનલ રિપોર્ટ તૈયાર કરશે। પાયલટ ટ્રેનિંગ, એસઓપીઝ તેમજ ક્રૂ કોઓર્ડિનેશન સહિતના ક્ષેત્રોમાં તપાસ છે તે કરવામાં આવશે અને હવે જેને લઈને આ ખુલાસાઓ છે તે થયા છે। જે પૂરો સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ છે તે 3 મહિના બાદ આવશે, પરંતુ આ પ્રાથમિક તપાસના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ છે તે થયા છે। ફ્યુઅલ સ્વિચ કેમ બંધ હતી તે પણ સૌથી મહત્વપૂર્ણ અને ચોંકાવનારું કારણ છે તે અહીંયા સામે આવી રહ્યું છે, જેને લઈને અકસ્માત અને આ દુર્ઘટના ઘટી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પ્રાથમિક તપાસના આ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે। જો કે વિગતવાર રિપોર્ટ છે તેને આધારે હજી તપાસ છે તે કરવામાં આવી રહી છે અને વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ આખો રિપોર્ટ છે તે 3 મહિના સુધી રજૂ કરવામાં આવશે। વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હોવાનું સામે આવ્યું। ટેક ઓફ કર્યા બાદ એક પછી એક એમ બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને ત્યારબાદ ઈંધણ મળતું બંધ થઈ ગયું હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હોઈ શકે। હાલ તો આ પ્રાથમિક તપાસમાં આ પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે। એક બાદ એક આ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। આજે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે 15 પેજનો। તે રિપોર્ટમાં ખુલાસાઓ થયા છે। વિમાનના બંને એન્જિન એકસાથે બંધ થઈ જતા આ ઘટના બની હતી। ટેક ઓફ કર્યા બાદ એક પછી એક એમ બંને એન્જિન છે તે બંધ થઈ ગયા હતા। કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં પાયલટ વચ્ચેની આ વાતચીત છે તે રેકોર્ડ થઈ છે। એક પાયલટે અન્યને પૂછ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કરી દીધું? બીજા પાયલટનો જવાબ એ હતો કે મેં નથી કર્યું ને આ તમામ પ્રકારની વાતચીત છે તે બ્લેક બોક્સમાં રેકોર્ડ થઈને તે હવે તેની તપાસમાં સામે આવી રહ્યું છે કે આ પ્રકારની ઘટના બની હતી। વાતચીત થઈ અને થોડા જ સેકન્ડમાં પ્લેનની સ્પીડ છે તે ધીમી થઈ ગઈ અને ત્યારબાદ આ દુર્ઘટના છે તે ઘટી। જો કે હવે આ ફાઇનલ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે, જેને આવતા 3 મહિના સુધીનો સમય લાગશે। એટલે કે 3 મહિના પછી વિગતવાર જે પૂરો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે। હવે આ તમામ ક્ષેત્રોમાં તપાસ છે તે કરવામાં આવશે। એટલે કે ટેક ઓફના 3 સેકન્ડમાં જ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બંધ થઈ ગઈ હતી અને તેને કારણે બંને એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું હતું। ફ્યુઅલ ન મળતા બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા। જો કે હવે ચોંકાવનારી આ બાબત એ છે કે ફ્યુઅલ સ્વિચ શા કારણે બંધ થઈ ગઈ હતી? કોઈ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ સ્વિચ બંધ કરવામાં આવી હોઈ શકે અથવા તો કેવા પ્રકારની આ ગંભીર બેદરકારી છે તે આમાં દાખવવામાં આવી હોઈ શકે, જેને લઈને તપાસ હાથ ધરાશે। તો એવિએશન એક્સપર્ટ રાજેશ ગજ્જર આપણી સાથે જોડાયા છે। રાજેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જે આ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, 2 પાયલોટની વાતચીતનું રેકોર્ડિંગ સામે આવી રહ્યું છે, ફ્યુઅલ સ્વિચ બંધ હોવાનું સામે આવી રહ્યું છે। રાજેશભાઈ, હવે આ પરથી શું કહી શકાય? રાજેશભાઈ, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો। માઇક મ્યુટ હોઈ શકે। ઓકે, આપનો માઇક મ્યુટ છે, અનમ્યુટ માઇક કરશો। હવે આવે છે? હા, અવાજ આવે છે। ઓકે રાજેશભાઈ, ઓકે, મારો સવાલ આપને સંભળાયો? હા, હવે જો આજે એક્સપર્ટ ટીમ છે એ લોકો ઘણા જ અનુભવી હોય છે, એ લોકો જીનિયસ હોય છે અને એમણે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ તો પહેલા જ દિવસે ખ્યાલ આવી ગયો કે આમાં એન્જિનને જે પાવર મળવો જોઈતો હતો એ ટેક ઓફ પછી મળ્યો નહીં। પાવર હતો નહીં તો ટેક ઓફ જ ના થાત। એટલે આ જે બી કારણ આવ્યું છે સામે કે ફ્યુલ સ્ટાર્વેશન હોય કે સ્વિચનું માલ ફંક્શન હોય એ હોઈ શકે છે। તો આ હજુ તો એક પ્રિલિમિનરી રિપોર્ટ આવે છે, બાકી હજુ ઇન્વેસ્ટિગેશન બાકી છે। જે ગ્રાઉન્ડ જે રિલેટેડ સ્ટાફ છે કે જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, મેન્ટેનન્સ છે, એ બધાનું જ્યારે ફાઇનલ કન્ક્લુઝન આવશે ત્યારે ખબર પડશે કે એનું એકચ્યુઅલ કારણ શું હતું એમ।
ઓકે રાજેશભાઈ, પરંતુ જે પ્રકારનો ઓડિયો છે તે સામે આવ્યો છે, જે રેકોર્ડિંગ સામે આવી રહ્યું છે, તેમાં બંને પાયલોટ છે તે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. ફ્યુઅલ સ્વિચને લઈને આ વાતચીત છે તેમાં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે આ રિપોર્ટમાં પણ. એક પાયલોટ જ્યારે એવું કહે છે કે એક સ્વિચ કોણે બંધ કરી, જ્યારે બીજો પાયલોટ એવું કહેતા ત્યાં જોવા મળી રહ્યા છે કે મેં નથી કરી. એટલે આ ગંભીર ખામી હોઈ શકે ખરા, બેદરકારી હોઈ શકે ખરા. શું પ્લેન ટેક ઓફ થવાનું હતું, ઉડાન ભરવા જઈ રહ્યું હતું, તે સમયે આ બધી બાબતો ચેક કરવામાં નહીં આવી હોય? ના, એ જો આમાં એક તો પ્રી ટેક ઓફ હોય અને પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ હોય. આ બંને જયારે એ લોકો ચેક કર્યા વગર પાયલોટ આગળ વધે જ નહીં. અને એ જે આખી એની એક સિરીઝ હોય છે ચેકલિસ્ટની, એમાં બધું જ ચેક કરતા હોય છે એ લોકો. હવે એરક્રાફ્ટમાં એવું હોય છે કે ઓવરરાઇડ સ્વિચ આવે છે. ઓવરરાઇડ એટલે કે શોર્ટ સર્કિટ થયું હોય, કઈ માલ ફંક્શન થયું હોય તો એ સ્વિચને છે ને ઓવરરાઇડ કરી દેતી હોય છે સર્કિટ. એટલે આ એક ટેકનિકલ રીઝન છે. હજુ ઇન્વેસ્ટિગેશન આવશે પછી આવશે. પણ આમાં એક વાત તો ખ્યાલ આવી ગયો કે પાયલટની આમાં કોઈ જ ભૂલ નથી. કારણ કે એમણે તરત નોટિસ કર્યું કે ભાઈ સ્વિચ ઓફ છે. એટલે એ પહેલા ઓફ હતી કે આ જે માલ ફંક્શનના લીધે ઓફ થઈ. કારણ કે એક પાયલટે બીજા પાયલટને કન્ફર્મ કર્યું કે આ સ્વિચ છે કોણે કરી બંધ, એમ કે બંધ કઈ રીતે છે. તો એ બીજા પાયલટે કીધું મેં નથી કરી. એટલે કાં તો એની નેતે થઈ ગઈ હોય કોઈ શોર્ટ સર્કિટના લીધે, માલ ફંક્શનના લીધે કે ઓવરરાઇડના લીધે. બાકી આમાં પાયલટની કોઈ જ મતલબ એમાં પ્રિલિમિનરી કોઈ એમની મિસ્ટેક દેખાતી નથી. ઓકે રાજેશભાઈ, એટલે કે એવું કહી શકાય છે કે આવી જે ફ્યુઅલ સ્વિચ હોય છે તે બંધ તો ન જ હોઈ શકે, કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોય અને ત્યારબાદ આ સ્વિચ છે તે બંધ કરવામાં આવી હોઈ શકે, એવું પણ થઈ શકે. જો આ સ્વિચ નોર્મલી બંધ ના થતી હોય, નહીં તો જો બંધ હોત તો એરક્રાફ્ટ સ્ટાર્ટ જ ના થયું હોત, ટેક્સી ના કરી હોત, એને ટેક ઓફ ના થયું, તેને એટલો બધો પાવર મળ્યો, એટલે ફ્યુલ તો સપ્લાય થતું હતું એન્જિનમાં. પણ કયા કારણસર એ સ્વિચ માલ ફંક્શન કરી અને એ કઈ પાયલટે તો એને મેન્યુઅલી ઓપરેટ કરી જ નથી. એટલે કોઈ એના કંટ્રોલ બહારની કોઈ ટેકનિકલ કે સર્કિટના લીધે કોઈ ઓવરરૂલ થઈ ગયું હોય, સર્કિટ ઓવરરૂલ કરી દીધી હોય અને બાયપાસ કરી દીધી હોય અને એના કારણે થયું હોય તો એ હજુ જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એટલે એના જે ફાઇનલ બધા તબક્કાથી એ બધું રિપોર્ટ આવશે ત્યારે એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેમ એ સ્વિચ માલ ફંક્શન થઈ એમ. ઓકે, એટલે કે રાજેશભાઈ અત્યારે સ્પષ્ટ કારણ છે તે નથી જાણી શકાયું. વિગતવાર જે રિપોર્ટ છે તેને આવતા 3 મહિના લાગી શકે છે. એન્જિન ફેલિયર, ફ્યુઅલ પુરવઠાની સમસ્યા કે કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું છે એવી વાત એક સામે આવી રહી છે. વિગતવાર રિપોર્ટ છે તે 3 મહિનામાં આવવાની સંભાવના છે. એવું કહી શકાય હવે કે આ જે અત્યારે પ્રાથમિક તપાસમાં જે ખુલાસાઓ થઈ રહ્યા છે તે જે વિગતો અત્યાર સુધી મળી રહી છે, હજી ઇન્વેસ્ટિગેશન જો કરવામાં આવે, કારણ કે બ્લેક બોક્સ છે તે વિદેશ નથી મોકલવામાં આવ્યું, ઇન્ડિયામાં જ રાખવામાં આવ્યું છે. આ બાબતને લઈને અનેક કોઈ ગંભીર ખુલાસાઓ છે તે થઈ શકે, કારણ કે આટલી મોટી દુર્ઘટના ઘટી, 241 જેટલા લોકો મોતને ભેટ્યા હોય અને હવે આ તપાસ છે તેનું ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયામાં જ થઈ રહ્યું છે. કારણ કે એવું હોય છે કે યુએસ મોકલવાની પણ વાત ક્યાંક ચાલતી હતી, પરંતુ બ્લેક બોક્સ છે તે ઇન્ડિયામાં જ રાખવામાં આવ્યું છે અને તે તપાસ અહીંયા જ થઈ રહી છે. હા, એ વાત બરાબર છે. એનું કારણ એ છે કે પહેલા અમુક દેશો પાસે એને બ્લેક બોક્સ ને ઇન્ટરપ્રેટ કરવાની સુવિધાઓ નથી. પણ આપણી પાસે ઘણા સમયથી આ બધી ટેકનોલોજી આપણી વિકસાવી લીધી છે અને આપણે ઇન હાઉસ જ આપણી પાસે એટલી ફેસિલિટી છે કે એને બહાર મોકલવાની કોઈ હજુ સુધી જરૂરિયાત ઉભી થઈ નથી. હા, એવું કોઈ ટેકનિકલ ફોલ્ટ એમાં આવ્યો હોત કે કોઈ એવું કે ભાઈ બ્લેક બોક્સ રીડ નથી કરી શકતા કે એમાં કઈક સોફ્ટવેરનો કે બીજી કોઈ ટેકનિકલ રીઝન જો ઉભી થઈ હોત તો એને ચોક્કસ મોકલત. પણ જયારે આપણી પાસે જે બધી વ્યવસ્થા છે તો એને મોકલવાથી થશે બીજું કઈ નહીં, ટાઈમ વેસ્ટ થશે અને સ્પેક્યુલેશન વધશે. ઓકે રાજેશભાઈ, એક વાત એ પણ છે કે ઇન્વેસ્ટિગેશન જે ફાઇનલ નીકળે, શું એને મેન્યુપ્લેટ કરી શકશે આટલી મોટી કંપની? ના, શક્ય જ નથી. જે રીતે આ ઇન્સિડન્ટ થયો છે એક દુર્ભાગ્યપૂર્ણ કહેવાય, પણ એમાં કોઈને એટલે જ તો નથી, એ કારણ નથી મોકલવાનું એવી હોય શકે જો મોકલે અને પછી એ લોકો શું કહેવાય કે સ્પેક્યુલેશન્સ ને એક ચાન્સ મળી જાય મેનિપ્યુલેટ કર્યું કે ના કર્યું એમ. અને ઇન હાઉસ છે એટલે આપણી પાસે બધા જ ડેટા થયા છે. હવે આમાં આપણે જે બ્લેક બોક્સ કહીએ એ બે રીતે એ થતા હોય છે. એક તો CVR, એનું ફૂલ ફોર્મ છે કોકપિટ વોઇસ રેકોર્ડર.
એટલે પાયલટની સાથે એટલે એ કેબિનમાં કોકપીટમાં જે બી વાતચીત થાય એ પછી જે ATC ગ્રાઉન્ડ કંટ્રોલર સાથે ટ્રાફિક કંટ્રોલર સાથે વાતચીત થાય એનું રેકોર્ડિંગ થતું હોય, એ બીજા પ્લેન સાથે વાત કરે એનું રેકોર્ડિંગ થતું હોય. પછી એ લોકો જયારે કંટ્રોલ એરિયાની બહાર જતા રહે, અમદાવાદ કંટ્રોલ એરિયાની બહાર જતા રહે અને પછી બીજા કંટ્રોલ ઝોનમાં જાય તો એની સાથે જે બીજી ફ્રીક્વન્સી હોય એની સાથે જે વાત કરતા હોય એ બધું એમાં રેકોર્ડિંગ થતું. એટલું જ નહીં, અમુક સિક્યુરિટી રીઝનથી કોકપીટમાં પાયલટ એન્ટર થઈ ગયા પછી ગેટ બંધ થઈ જતો હોય છે. એ કેબિન ક્રૂને બી જો આવું હોય તો એને બી ઇન્ટરકોમ થી વાતચીત કરવી પડે છે, પાયલટની પરવાનગી લેવી પડે છે એ કોકપીટનો દરવાજો ખોલવા માટે. બિલકુલ. એ બી રેકોર્ડ થઈ જતું હોય છે. એને એટલે જ એને કોકપીટ વોઇસ રેકોર્ડર કહેવાય છે કે કોકપીટમાં જે બી તમે વાતચીત કરો, ઘણી વખત એવું કન્ફ્યુઝન થાય કે ભાઈ ATC તમને જવાનું કીધું અને તમને બીજા બી ટ્રાફિક હોય, બીજા બી એરક્રાફ્ટ વાત કરતા હોય પરમિશન માટે અને કદાચ તમને ના સંભળાય કે તમારી ઓવરલેપ થઈ જાય ફ્રીક્વન્સી કે કોલ, તો એ બધું આમાં રેકોર્ડ થતું હોય છે અને કોઈને ડાઉટ હોય તો એ રેકોર્ડિંગ ચેક કરીને એ લોકો ચોખવટ કરી શકે કે ભાઈ શું કીધું હતું અને શું સંભળાયું હતું. બિલકુલ. ઓકે, રાજેશભાઈ, VTV ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે આ સમગ્ર રિપોર્ટ જે સામે આવ્યો છે, 15 પેજનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, પ્રાથમિક રિપોર્ટ છે. હજી વિગતવાર જે રિપોર્ટ છે તેને આવતા 3 મહિના જેટલો સમય લાગી શકે.